નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, આપનામાંના ઘણા બધા સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવતાને પાણીનો અર્ઘ્ય ચડાવતા હશે અને ઘણા બધા દરિયાને પૂજતા પણ હશે અને ઘણા બધા એ જ રીતે પવનની પણ પૂજા કરતા હશે. તમને ખબર છે આ બધા ઉર્જા એટલે કે શક્તિના કેટલા મોટા સ્ત્રોત છે આપણા માટે. અને બીજું કે ઉર્જા તમે જે આખા દિવસની તમારી જે પ્રક્રિયાઓ હોય છે, સવારથી ઉઠીને રાતે સૂઈ જાઓ ત્યાં સુધી જે પણ તમારી દૈનિક પ્રક્રિયા છે તેમાં ક્યાંય ને ક્યાંય તમને ઉર્જાની ખૂબ જ જરૂર પડતી હોય છે. અને હા, એ ઉર્જા બે પ્રકારની હોય, એક તો પરંપરાગત અને બિન પરંપરાગત. જેમ આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાત કરી તેમ પાણી છે, સૂરજ છે, પવન છે, આ બધા બિન પરંપરાગત સ્ત્રોત છે. અને પરંપરાગતની જો વાત કરીએ તો તેમાં કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે અને અન્ય પેદાશોનો સમન્વય કરી શકાય. પણ મિત્રો, એક ખાસ ધ્યાન રાખવું ઘટે કે જે પારંપરિક સોર્સિસ છે, સ્ત્રોત જેને આપણે કહીએ છીએ, તે હવે આપણી પાસે માત્ર 50 વર્ષ ચાલે તેટલા જ બચ્યા છે. તો આ સંજોગોમાં તમને નથી લાગતું કે આપણે એ માટે ચિંતિત બની અને કંઈક વધારે પગલાં લેવા જોઈએ? મિત્રો, આજનો આપણો વિષય જ એ છે ઉર્જા બચાવો. આપ સૌને કદાચ ખ્યાલ હશે કે દર વર્ષે 14 ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી ઉર્જા બચાવો સપ્તાહ ઉજવવામાં આવે છે આખા દેશમાં. અને 14મી ડિસેમ્બરે આખી દુનિયામાં ઉર્જા બચાવો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આજે એ જ વિષય ઉપર આપણે વાત કરીશું અને જાણીશું કે આપણી રોજબરોજની પ્રક્રિયામાં જે કોઈ ઉર્જાની આપણને જરૂર પડે છે એના જે સ્ત્રોતો છે એને કેવી રીતે વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય અને એને જાળવી કેવી રીતે શકાય. આ વિષય ઉપર આપણી સાથે વાત કરવા માટે સ્ટુડિયોમાં કેટલાક આ ક્ષેત્રના ખૂબ જ ધુરંધર મહાનુભાવો ઉપસ્થિત છે. સૌપ્રથમ મારી બાજુમાં છે આરબી પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. તેઓ યુજીવીસીએલમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને R&D સેલમાં તેઓ ખૂબ જ સક્રિય રીતે આ વિભાગમાં કામ કરી રહ્યા છે. સાથે છે શ્રી પ્રકાશ વંકાણી, તેઓ GSH એનર્જી સર્વિસીસ એના એસોસિએટ ડાયરેક્ટર તો છે જ, પણ સાથે સાથે ઘણી બધી મોટી ઇન્સ્ટિટ્યુશન્સ છે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જેવી, એની સાથે મળીને ઉર્જા બચાવો અભિયાન જે છે એના માટે ખૂબ જ સક્રિય રીતે તેઓ કાર્ય કરી રહ્યા છે. આપનું પણ સ્વાગત છે. સાથે છે શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, તેઓ આમ તો ચાર્ટર્ડ એન્જિનિયર છે, પણ ઉર્જાની વાત આવે અને ઉર્જા બચાવવાની વાત આવે ત્યારે આ ક્ષેત્રમાં કદાચ એમણે જે એમનું યોગદાન ઘણા બધા વર્ષોથી આપ્યું છે તેની નોંધ આપણે લેવી જ ઘટે. આપનું પણ સ્વાગત છે સ્ટુડિયોમાં. આભાર. અને સાથે સાથે ઓડિયન્સમાં કેટલાક મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે આ વિષય ઉપર વધુ જાણવા માટે, કહેવા માટે અને પૂછવા માટે. તેમનું પણ સ્વાગત કરીએ છીએ. આરબી પટેલ સાહેબ, આપ યુજીવીસીએલ એટલે રાજ્ય સરકારના સાહસ સાથે આપ સક્રિય રીતે જોડાયેલા છો અને જ્યારે ઉર્જા બચાવવાની આપણે વાત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન એ થાય કે ઉર્જા બચાવવી કેમ જોઈએ? એની પાછળના બે હેતુ છે આપણા. એક તો ઉર્જા સ્ત્રોતોનું રક્ષણ અને બીજું પર્યાવરણનું રક્ષણ. તમે શરૂઆતમાં જ કહ્યું કે રોજબરોજ એટલી ઉર્જાની જરૂરિયાત આપણે રહે છે. સવારે ઉઠીએ ત્યારથી ચા બનાવવામાં ઉર્જા વપરાય છે, ટ્રાન્સપોર્ટેશનમાં, ઓફિસ જવામાં, એક ગામથી બીજે ગામ જવામાં જે ઉર્જા વપરાય છે, વીજળી વપરાય છે, અને સાંજે સૂઈએ ત્યાં સુધી નહીં, સૂવા પછી પણ જે ઉર્જા વપરાય છે. તમે વિચારો કે જેટલા વાહનો ચાલે છે એ બધા જ વાહનોનું પેટ્રોલ ડીઝલ ભેગું કરી અને તમે સાબરમતી નદીમાં નાખો, સાબરમતી નદીમાં પૂર આવે, એટલી ઉર્જા આપણે, એટલું પેટ્રોલિયમ વપરાય છે. હવે તમે જ વાત કરી કે આપણી પાસે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જે અશ્મિ બળતણ આપણે કહીએ છીએ, એ અશ્મિ બળતણનો સ્ત્રોત હવે આપણી પાસે 50 વર્ષ સુધી જ ચાલે એટલો છે. તો હવે 50 વર્ષ પછી શું? તો જો અત્યારથી આપણે નહીં જાગીએ તો આવતી પેઢીને આપણે જવાબ નહીં આપી શકીએ. તો આપણી આવતી પેઢી આપણને એના માટે જવાબદાર ગણશે. તો એના માટે અત્યારથી જ આપણે ઉર્જાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. એના માટેના ઘણા બધા સ્ટેપ્સ છે, એની આપણે વિગતે ચર્ચા કરીશું. બીજું કે પર્યાવરણની રક્ષા. પર્યાવરણનું રક્ષણ, આ ઉર્જા જ્યારે વપરાય છે એનું બળતણ, એનું જે દહન થાય છે ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે, એ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે, વાતાવરણમાં ભળે છે. એના કારણે આપણે જોઈએ છીએ કે ઋતુઓનું ચક્ર બદલાઈ ગયું છે. હમણાં સિઝન ઠંડીની હોવી જોઈએ,
એની જગ્યાએ આપણે 1 મહિનો લેટ ચાલી રહ્યા છીએ. ના, અને હવે જેને ખબર હોય કે ના હોય પણ એક થોડી ફેશન થઈ ગઈ છે કે ગ્લોબલ વોર્મિંગ Yes, ચાલી global રહ્યું છે, પણ warming. ખરેખર એ કેટલી મોટી અલાર્મિંગ સિચ્યુએશન Yes, છે. yes. એટલે ગ્લોબલ વોર્મિંગ થવાનું કારણ જ આ ગ્રીન હાઉસ ગેસીસ છે. Gases છે. અચ્છા. એટલે આપણે પાવર હાઉસમાં કોલસો બાળીએ છીએ તો એ બળવાની સાથે જે કાર્બન ડાયોક્સાઇડ અને બીજો ઝેરી ગેસ છે કાર્બન મોનોક્સાઇડ, એ બધાના કારણે થઈને આપણું સૂર્યના તાપથી રક્ષણ કરતું પડ ઘણી જગ્યાએ પંક્ચર થઈ ગયું છે. એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા ધરતી પર આવે છે, માણસની ચામડીને અડે તો કેન્સર કરે છે, અને એ સિવાય પણ એ ઘણી ગરમી ધરતીની સપાટી પર પહોંચાડે છે. એટલે એવું મનાય છે કે આખી દુનિયાનું ટેમ્પરેચર સરેરાશ 1.5 ડિગ્રી વધી રહ્યું છે. હજુ જો એમાં ઇજાફો થશે તો ઉત્તર આર્કટિક અને દક્ષિણ આર્કટિકના બરફને ઓગળવાના કારણે લંડન શહેર પાણીમાં ડૂબી જાય એવી શક્યતા છે. ઓહો, એટલે આ એક બહુ જ એલાર્મિંગ સિચ્યુએશન કહી શકાય. હાજી. પ્રકાશભાઈ, તમે આ ઉર્જા બચાવવાના ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યા છો અને પબ્લિક અવેરનેસ એટલે લોક જાગૃતિના કાર્યક્રમો પણ આપ કરો છો. તો તમને એવું લાગે છે કે અત્યારે ઉર્જા બચાવવા માટે આપણે જે મરણીય પ્રયાસો કરી રહ્યા છીએ કે કરવા જોઈએ, એમાં આપણે અત્યારે ક્યાં છીએ? ચોક્કસ પ્રમાણે એટલું કહી શકાય કે અત્યારે જ્યાં સુધી જાગૃતિનો પ્રશ્ન છે, ખાસી એવી જાગૃતિ આપણે ત્યાં આવી છે. હજુ પણ ગતિશીલ રહેવાની પણ જરૂર છે અને એ જાગૃતિના કાર્યક્રમો પણ સતત આપણે રાખવા જ પડશે. પણ એક ચોક્કસ વસ્તુ ધ્યાનમાં લાવીશ કે એ દિવસો મને યાદ આવે છે 1990 અને એ વર્ષોમાં કે જ્યારે ઉર્જા બચત માટે જ્યારે આપણે એક કામગીરી કરવા માટે કોઈકનો એપ્રોચ કરતા હોઈએ, પણ એ વખતે એપોઇન્ટમેન્ટ લેવી સુદ્ધા પણ મુશ્કેલ હતી. આજે સિચ્યુએશન એવી છે કે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં મહત્તમ ઉર્જાની જરૂરિયાત રહે છે, ખપે છે, અને એ લોકો સામેથી બોલાવે છે કે એમણે ઉર્જા બચત કરવી છે. 2 સંદર્ભમાં. એક તો ચોક્કસપણે પૈસાની બચત તો છે જ ઉર્જાની સાથે સાથે, પણ એ સાથે પોલ્યુશનના પ્રશ્નો, જે ગ્રીન હાઉસ ગેસ એમિશનની જે ભટ્ટ સાહેબે વાત કરી, એ ખાસા અંશે એનાથી પણ એમાં એની અટકે છે. ભાસ્કરભાઈ, જે ઉર્જાનો વધારે પડતો વપરાશ થાય છે, જેને આપણે વેસ્ટ જ કહી શકીએ, કે એના લીધે આપણે એક કદાચ જરૂર ઊભી થઈ છે કે ઉર્જા બચાવો, કારણ કે સ્ત્રોતો છે એ ખૂટી જવાના છે, માનવ સર્જિત છે એટલા માટે એ ખૂટવાના છે, ચોક્કસ, એ તો નિશ્ચિત જ છે. તો ઉર્જા નહીં બચાવવાના કારણે એની આડઅસરો બીજી કઈ કઈ થતી હોય છે? હા, એટલે બેન તમે બહુ સારી વાત કરી. આપણી કેન્દ્ર સરકારે ઘણા બધા વખતથી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી નામનું એક માનક સંસ્થા શરૂ કરી છે. એના દ્વારા દરેકે દરેક વીજ ઉપકરણને લેબલ આપવામાં આવે છે, જેની પર સ્ટારનું નિશાન હોય છે. જો 5 સ્ટાર હોય તો એ સૌથી વધારે ઉર્જા બચાવે તેવું ઉપકરણ છે. એટલે આપણે ભલે થોડું મોંઘું પડે પણ એવી વસ્તુનો જો ઉપયોગ કરીશું તો એના લીધે આપણી વીજળી બચશે. હવે હું તમને થોડુંક ગણિતની વાત કરું કે 1 મેગાવોટનું પાવર હાઉસ આપણે ઊભું કરવું હોય તો એના માટે 7 કરોડ રૂપિયા જોઈએ. એમાં પેદા થયેલી વીજળી પૂરા વિસ્તારમાં વહેંચવા માટે 3 કરોડ રૂપિયાનું રોકાણ જોઈએ. 10 કરોડ રૂપિયાના રોકાણ પછીથી પાવર હાઉસમાંથી કોલસા બાળીને વીજળી પેદા કરીએ તો આપણને 750-800 કિલોવોટ પાવર હાઉસમાં મળે, અને વચ્ચેના રસ્તામાં એનું જે T&D ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના લોસીસ થાય, એટલે મીટરિંગ કરવા માટે આપણી જોડે 500 થી 550 કિલોવોટ જ આવે. એ વસ્તુ આપણા પાવર હાઉસના રોકાણ એટલે પૈસાની રીતે પણ આપણને બહુ જ નુકસાનકારક છે. એને ઊંધા અર્થમાં કહું તો જો આપણે 500 કિલોવોટ વીજળી બચાવીએ તો 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યા જેટલું થાય, અને 500 કિલોવોટના ઉપકરણો વસાવવા માટે આપણને બહુ જ ઓછા ખર્ચાની જરૂર પડે. એટલે એક ઇનડાયરેક્ટલી જુઓ તો તમને સામે ફાયદો પણ એટલો મળે જ છે જો તમે બચાવો. વધારે ફાયદો મળે. વધારે ફાયદો મળે છે. હા, એટલે તમારા રોકાણ કરતા કદાચ વધારે ફાયદો તમને મળી શકે. એટલે થોડી વ્યાપારી બુદ્ધિની રીતે પણ બહુ સારી એને વસ્તુ છે. ધ્યાનમાં રાખીને જ જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એક એપેક્સ બોડી તરીકે આપણે કેન્દ્ર સરકારે સ્થાપી છે 2001 થી, અને 2002માં એના રોડ મેપ્સ પણ ડિક્લેર કરવામાં આવેલા. એ પણ માનનીય પ્રધાનમંત્રી એ વખતના અટલ બિહારી વાજપેયી હસ્તક. અને એ જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે એમાં લેબલ પ્રોગ્રામ્સ તો ખરા જ, પણ સાથે સાથે એમણે એનર્જી ઓડિટને પણ મેન્ડેટ કરેલું છે, મેન્ડેટરી એનર્જી ઓડિટિંગ.
2001 થી, અને એ એવા ઇન્ડસ્ટ્રીઝ કે જે પાવર ગઝલર છે, ખૂબ વધારે પડતું પાવર વાપરે છે, વીજળી અને થર્મલ એનર્જીનો પણ વપરાશ એટલો છે, એના ક્રાઇટેરિયા છે કે 5000 કિલોવોટ અને એનાથી ઉપરના જે ઇન્ડસ્ટ્રીઝ છે, સાથે સાથે 30,000 મેટ્રિક ટન્સ ઓઇલ ઇક્વિવેલન્ટ જેનું બળતણ વપરાશ થતો હોય એવાને પણ કવર કરવામાં આવ્યા છે. અને એમને પણ અત્યારે ફરજિયાત એનર્જી ઓડિટ કરાવવું પણ નક્કી કરવામાં આવેલું છે. એટલું ચોક્કસ હું કહીશ એક ગુજરાતી તરીકે કે ગુજરાત રાજ્યએ 1999 થી આ પગલા ભર્યા છે અને ખૂબ જ અસરકારક રીતે, કારણ કે એનર્જી આપણે જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ હેઠળ એનર્જી ઓડિટને મેન્ડેટરી કરવામાં આવેલું છે. શરૂઆતમાં 500 કિલોવોટ અને એનાથી ઉપરના ઇન્ડસ્ટ્રીઝને આવરવામાં આવેલા, ત્યાર પછી એમેન્ડ કરીને વધારે ઇન્ડસ્ટ્રીઝને બ્રેકેટમાં મૂકવા માટે અત્યારે 200 કેવીએ અને એબાવ એવા ઇન્ડસ્ટ્રીઝ પણ અત્યારે સામેલ કરવામાં આવ્યા છે. એટલે 2001 થી માંડીને અત્યાર સુધી જો વાત કરીએ તો 3 વર્ષે એક વખત ફરજિયાત એનર્જી ઓડિટ કરવું, એના એમ ગણીએ તો લગભગ 5મી સાયકલ અત્યારે છે. અને એનાથી રાજ્યને ખૂબ સારો એનર્જી ઉર્જા બચતમાં ખાસો એવો ફાયદો મળેલો છે. વંકાણી સાહેબે જે કીધું એમાં હું થોડુંક ઉમેરીશ. સ્વતંત્ર રીતે એનર્જી ઓડિટરો આ વસ્તુનું આકલન કરે છે. એ કરેલા આકલનની ફરજ પાડવામાં આવે છે જે તે ઇન્ડસ્ટ્રીને. એટલે ઇન્ડસ્ટ્રી વાળાઓએ એમની ઇન્ડસ્ટ્રીમાં એનર્જી મેનેજરની નિમણૂક કરવી પડે છે અને એ એનર્જી મેનેજર એનર્જી ઓડિટરે સૂચવેલા પગલા પ્રમાણે એનર્જી બચાવવા માટેના કાર્યો કરે છે કે નહીં એ દિલ્હીની સરકારને જાણ કરે છે. આ બધું કહેવાનો આશય એટલો જ છે કે ઇન્ડસ્ટ્રી વાળાને હવે સમજાયું છે કે ઉર્જા બચાવવાની છે. બહુ મોટા પાયે બચાવે છે, આપણે નાનામાં નાના પાયે પણ આને પહોંચાડવાનું છે. એટલે ભાસ્કરભાઈ, આ ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકો તો બચાવે જ છે, પણ સાથે સાથે એક વ્યક્તિ તરીકે એક જે જાગૃતતા આવવી જોઈએ એના માટે પણ આ જાણકારી ખૂબ જ ઉપયોગી છે. રસપ્રદ ચર્ચા આપણી જારી રહેશે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. આપણી વાત આગળ વધારીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઉર્જા બચાવો એ વિશે. આરબી પટેલ સાહેબ, તમે તો રાજ્ય સરકારના એક પ્રતિનિધિ તરીકે ખૂબ જ સક્રિય રીતે આ દિશામાં કામ કરી રહ્યા છો. તો ગુજરાત અત્યારે બીજા રાજ્યોની સરખામણીમાં ઉર્જા બચાવવાના અભિયાનમાં ક્યાં છે? ગુજરાત સરકાર શ્રી દ્વારા જે ઉર્જા બચાવવા માટેના જે પગલાં ભરવામાં આવ્યા એમાં ખાસ કરીને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેવા કે વિન્ડ પાવર પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ. એમાં વિન્ડ પાવર પ્લાન્ટમાં વિન્ડ પાવર પ્લાન્ટ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સ્થાપે છે એમની એનર્જી જનરેટ થાય છે તે એમના ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં યુઝ કરી શકે છે. એ ફેસિલિટી એક આપેલી છે. બીજું એટલે એના કારણે શું થાય છે કે અમારી જે વીજળી છે એ વીજળી જે કોસ્ટમાં એમને પડે છે એના કરતા ઓછા કોસ્ટમાં એ લોકો એની પોતાની એનર્જી વાપરી શકે છે. એટલે એક સારી બેનિફિટ છે. બીજું સોલર પાવર પ્લાન્ટ જે ગુજરાત સરકારશ્રી જે પ્રમોટ કર્યા એમાં ખાસ કરીને જે શરૂઆતના એગ્રીમેન્ટ થયા, સોલર પાવર પ્લાન્ટ શરૂઆતમાં બહુ મોંઘા, એની ઇનિશિયલ કોસ્ટ બહુ મોંઘી હતી. અત્યારે સસ્તું થયું છે. પહેલા 15 કરોડ પર મેગાવોટ જેટલી કોસ્ટ હતી, અત્યારે 6-7 કરોડમાં 1 મેગાવોટ થાય છે. એ 15 કરોડ જે લોકોએ ઇન્સ્ટોલ કર્યા છે એમની સાથે જે એગ્રીમેન્ટ થયા એમની પાસેથી અમે વીજળી 15 થી 16 રૂપિયે વીજળી ખરીદી છે. સાહેબ, જે તમે સોલારની વાત કરો છો તો વચ્ચે હું ઇન્ટરપ્ટ એટલા માટે કરું છું કે જે ચારણકા ખાતેનો આપણો ગુજરાત સોલાર પાર્ક છે એ તો અત્યારે આખા એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. અને એવું થાય છે કે બહારથી જે વિઝિટર્સ આવે છે વિદેશોમાંથી એ લોકો પણ કંઈક શીખવા, કંઈક જાણવા માટે સૌથી પહેલા ત્યાંની મુલાકાત લેતા હોય છે. એટલે બેન, એમાં ઉમેરીને કહું તો ઇલેક્ટ્રિસિટી એક્ટમાં સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી હવે પરમિટ થવાની છે. એટલે એ સંજોગોમાં પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે આપણે આપણા ઘરના રૂફટોપ ઉપર, છાપરા ઉપર, ધાબા ઉપર સોલર પેનલો મૂકીને વીજળી પેદા કરીને વેચી શકીશું. એટલે આમાં સ્પેશિયલ પ્રકારના ઇલેક્ટ્રોનિક મીટર આવે છે. તમારો વપરાશનું મીટરિંગ કરે, તમારી પેદાશનું મીટરિંગ કરે. જે બેટરીનો ખર્ચો થતો હતો એ જો આ પરિસ્થિતિ ઉભી થશે તો ઘણો ઘટી જશે. એટલે અત્યારે એવું પણ જોવા આપણા માટે બહુ આનંદની વાત છે કે બધા ઘરે ઘરે ઘણી જગ્યાએ ફોટોવોલ્ટેઇક પેનલ્સ જયારે આપણે જોઈએ છે તો એમ થાય કે આટલું બધું આ દિશામાં આપણે ખેડાણ કર્યું છે. એટલે એમાં શું છે
કે એટલા થોડા પ્રમાણમાં પાવર પ્લાન્ટ ઇન્ડિવિજ્યુઅલ સાહેબે વાત કરી, જે ઇન્ડિવિજ્યુઅલ રૂપટોપ જે પાવર પ્લાન્ટ જે છે એ કેટલાક પ્રમાણમાં ચાલુ કર્યા છે. એમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી એ પોતે યુઝ કરે, બરાબર છે. બીજી વીજળી જે છે અમારી ગ્રીડ સાથે કનેક્ટેડ છે, એટલે ગ્રીડમાં ઇન્જેક્ટ થાય છે. એટલે અમે એ વીજળી, વધારાની વીજળી છે અમે લઈ લઈએ છીએ. વધતા એમને વધારાની વીજળીની જરૂર જણાય તો એ અમારા ગ્રીડમાંથી લે છે. બીજું શું છે, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ચંદ્રાસણમાં કેનલ પાવર પ્લાન્ટ કર્યો છે કે જે આમાં મેક્સિમમ જમીનની જરૂર પડે છે, જગ્યાની. તો એમાં 1 મેગાવોટ માટે 5 એકર જમીનની જરૂર હોય છે. તો આ એક સરસ ગુજરાત ગવર્મેન્ટનું એક સરસ પગલું છે કે જે કેનાલની ઉપરની જમીન જે છે, ઉપરની જગ્યા જે છે એ યુઝલેસ જગ્યા છે, એની ઉપર જે પાવર પ્લાન્ટ 1 મેગાવોટનો પાવર પ્લાન્ટ ચંદ્રાસણ કર્યો છે, એટલે વિધાઉટ એની લેન્ડ રિક્વાયરમેન્ટ 1 મેગાવોટ આપણે જનરેટ કરીએ છીએ અને અમારે ગ્રીડ સાથે કનેક્ટ, યુજીવીસી ની ગ્રીડ સાથે કનેક્ટેડ છે. પ્રકાશભાઈ, પાવર પરચેસ એગ્રીમેન્ટ જે થતા હોય છે એના વિશે તમે કઈ પ્રકાશ પાડશો? કારણ કે આ જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થવી અને સામે સરકાર સાથે એનું જે એક સંકલન હોવું, એ પણ આપણા પ્રેક્ષક મિત્રો માટે થોડી સાહેબે કહ્યું એ પ્રમાણે જ્યારે એક નોન કન્વેન્શનલ એનર્જી અથવા રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરતા હોઈએ યુનિટ્સ, અને જે લોકોને અત્યારે પાવર ઇકોનોમીમાં ખાસ રસ છે ઇન્ડસ્ટ્રીને, અને કહ્યું એ પ્રમાણે T&D લોસીસ, એટલે જે તે ઇન્ડસ્ટ્રીઝને એ પણ આપણી રાજ્ય સરકારની જે અત્યારની પોલિસી છે એ પ્રમાણે પણ પરવડે એવી છે. અને એના કારણે જ જે વિન્ડ ફાર્મ્સ છે કે સોલાર ફાર્મ્સ છે, અને એમાંથી જે વીજળી ઉત્પન્ન કરે છે અને એ જે એને ડિસ્ટ્રીબ્યુટ કરી અને પોતાના પ્લાન્ટ સુધી લઈ જાય છે, એ પણ ખાસી એમને ઇકોનોમિકલ રહે છે. પણ જયારે આપણે સોલારની આપણે વાત કરી રહ્યા છીએ બેન, ત્યારે જયારે જમીનની પણ વાત થઈ, આપણે તો ખરેખર ખૂબ નસીબદાર છીએ ગુજરાત રાજ્ય કે જેને આટલું સારું રેડિયેશન મળે છે. એક્ઝેક્ટલી, એટલે હું ભાસ્કરભાઈને એ જ પૂછવા જતી હતી કે સોલારની વાત હોય ત્યારે એક તો વિન્ડ વેલોસિટી અને રેડિયેશન, આ બંને વસ્તુનો ગુજરાતને બહુ જ મોટો લાભ છે. અને પ્લસ જે વિન્ડ પાવર છે એના માટે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો. દુનિયામાં સૌથી સારામાં સારા રિસોર્સ આપણા પાસે છે. આપણો સૂર્ય સવારે 6 થી 7 માં જ ઉગે છે, સાંજે 6 થી 7 માં જ આથમે છે. આટલો 12 કલાકનો ગાળો દુનિયાના બહુ ઓછા દેશોને મળે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે આપણા લોકો પાસે રિસોર્સિસ ખૂબ છે, એ વેડફાય છે. એને જો આપણે બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરીને વાપરતા થઈએ તો સૌથી મોટો ફાયદો આપણા જે ગ્રીન હાઉસ ગેસીસ છે, જે મિથેન ગેસ નીકળે, કાર્બન ડાયોક્સાઇડ નીકળે, એ બધા પર આપણે પૂરેપૂરો કાબુ મેળવી શકીએ. એના લીધે પર્યાવરણના ખૂબ ફાયદા થાય. એના લીધે આ જે બધા ગેસ હવામાં જાય એ આપણા પાણી સાથે ભળીને, વરસાદના પાણી સાથે જમીનમાં ઉતરે, એટલે આપણી જમીન પણ બગાડે છે. એટલે જો આપણે ઉર્જા બચાવવા માટે બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરીશું તો આપણે આપણા આખા વાતાવરણને જીવિત રાખી શકીશું. આરબી પટેલ સાહેબ, એક વસ્તુ ખાસ આપણા પ્રેક્ષક મિત્રોને જણાવો કે જે બગાડ છે, વેસ્ટ આપણે કહીએ છીએ, એ ઉર્જાનો વધારેમાં વધારે કયા કયા ક્ષેત્રોમાં થતો હોય છે? હા, મેં એક ખાસ નોંધ્યું છે મેડમ કે પાણીનો બગાડ મેક્સિમમ એનર્જી વપરાતી હોય તો પાણીના પમ્પિંગમાં વપરાય છે. જે જમીનમાંથી પાણી બહાર કાઢવામાં જે એનર્જી વપરાય છે, મેક્સિમમ એનર્જી વપરાય છે. અને મેક્સિમમ બગાડ થતો હોય ગૃહિણીઓ દ્વારા તો એ પાણીનો થતો હોય છે. મેં જોયું છે કે ખાસ કરીને અમદાવાદમાં હું જોઉં છું કે જ્યાં ગટરો છે અને જ્યાં માપ નથી, મીટર નથી, જેને મેજરમેન્ટ નથી, એનો મેક્સિમમ બગાડ થાય છે. એટલે ગૃહિણીઓ જ્યારે નળ જે છે ને એ ચાલુ જ રાખે છે. કોર્પોરેશનનું પાણી આવે ત્યારે ચાલુ થાય છે, કોર્પોરેશનનું પાણી બંધ થાય છે ત્યારે એ નળ બંધ થાય છે, ત્યાં સુધી બંધ કરતા નથી. અને પાછી ગટરો છે એટલે એમને કુવા ભરાવાની કોઈ ચિંતા નથી. બરાબર છે. એક ઉમેરવાની વાત કહું સાહેબ, હા, કે જે પાણી કુવામાંથી કે ક્યાંયથી કાઢ્યું એને શુદ્ધિકરણમાં પણ આપણે પાવર વાપરવો પડે છે. હા, યસ. શુદ્ધિકરણ કર્યા પછી એના વિતરણમાં પણ પાવર વપરાય છે. એટલે જો આપણે વેડફાટ બચાવીશું તો આ બધી જગ્યાએ પાવરને બચાવી શકીશું. પછી લીકેજીસ છે, પાણીના લીકેજીસ છે. નળ લીકેજ હોય તો
વર્ષે તમે કેલ્ક્યુલેશન કરો તો એટલું બધું પાણી લીકેજમાં જાય છે, રસ્તાઓ ખરાબ થાય છે, રસ્તા ઉપર પાણી જાય છે, એ એટલી બધી એનર્જી વપરાય છે, ખૂબ જ એનર્જી વપરાય છે એમાં. પ્રકાશભાઈ, આપણે પાણીની જેમ વાત કરી તો અમે હવે બીજા ક્ષેત્રો તમે બતાવો કે પાણીનો હું એક દાખલો આપું, જે મારો પોતાનો અંગત દાખલો છે. જે સોસાયટીમાં હું રહું છું કે જે એક મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ છે, 9 માળનું બિલ્ડિંગ છે, 33 મીટર સુધી પાણી લઈ જવું પડે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તો ખરું છે. એમાં જે અમે અમુક મેઝર્સ કર્યા અને જે મારું બિલ 64 ફ્લેટ, જેનું કન્ઝમ્પશન લગભગ 1,20,000 લીટર જેટલું હતું, અને એ અમે ઘટાડીને આવા અમુક કેટલાય પગલાઓ કે એક રેગ્યુલર ઇન્ટરવલ પર પ્લમ્બર જાય, ચેક કરે, જે કંઈ લીકેજ હોય નળના બંધ કરે, સાથે સાથે એનર્જી એફિશિયન્સી વાળા પમ્પ્સ ઇન્સ્ટોલેશન કરીને અમે લગભગ 40% એનર્જીની બચત કરી શક્યા. 38,000 જે મહિનાનું અમારું બિલ હતું એ આજે ઘટીને 18,000 રૂપિયા ઉપર અમે આવી શક્યા છે. અને છેલ્લા 4 વર્ષથી ઇટ હેઝ બીન સસ્ટેનેબલ રહ્યું છે. અને એના કારણે પ્રકાશભાઈ, આ એક આપણા સામાન્ય પ્રેક્ષક મિત્રો જે અત્યારે કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમના માટે બહુ એક બોધપાઠ ગણી શકાય કે આપ પણ આપના ઘરમાં જ્યાં પાણીનો વપરાશ થતો હોય અને આપની સોસાયટી જે હોય ત્યાં ઘણા બધા જો મેમ્બર્સ હોય તો જેમ પ્રકાશભાઈએ કીધું એ રીતે તમે પાણીનો અને એની સાથે સાથે બીજી ઘણી વસ્તુઓનો બચાવ કરી શકો છો. સાથે સાથે ખર્ચો પણ ઘણો ઘટી જાય છે. ખાસો. મારા એક કેસ સ્ટડીની વાત કરું. સાહેબે વાત કરી પ્રમાણે મારી સોસાયટીમાં પાણીની ટાંકી 5 કલાકે ભરાતી. પછી અમે કાર્યક્ષમતા મેજર કરી મોટર પંપ સેટની, તો એ કાર્યક્ષમતા 15% ઉપર જ કામ કરતો. પછી એને ઇમિડિયેટલી અમે રિપ્લેસ કરી નાખ્યો, તો એ 5 કલાકમાંથી અડધા કલાકમાં પાણીની ટાંકી ભરાવા માંડી અને અમારું બિલ ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ ગયું. ભાસ્કરભાઈ, આ બધા ફાયદા ઉર્જા બચાવવાના છે, પણ સાથે સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે જો ના બચાવીએ તો શું થશે? શરૂઆતમાં જ તમે બેન જાહેર કર્યું કે 50 વર્ષ સુધી ચાલે એટલા આપણી જોડે અશ્મિભૂત ફ્યુઅલ છે, એટલી જ જાતના બળતણ છે. હવે જો વહેલા વાપરી કાઢીશું તો વહેલા એમાંથી દેવાદાર થઈ જઈશું, અને પછીથી શું એ પ્રશ્ન, યક્ષ પ્રશ્ન બધાની સામે આવીને ઉભો રહેવાનો છે. એટલે જો બિનપરંપરાગત ઉર્જા દ્વારા આપણે, બચત દ્વારા આપણે ઉર્જા બચાવતા થઈશું તો સૌથી પહેલો આપણા વાતાવરણનો ફાયદો, બીજો ફાયદો આપણા દેશના વિકાસ માટે જે જરૂરી છે એવું ભંડોળ આપણે પેદા કરી શકીશું. ત્રીજો, દરેક વ્યક્તિગત ફાયદો એ છે કે પોતાના ઘરના બજેટમાં ફાયદો થશે. હું તમને મારા પોતાના ફ્લેટની સિસ્ટમ કહું. અમારા બહુ જ નાના 6 જ ફ્લેટનું યુનિટ છે. અમે 1994-95માં રહેવા ગયા ત્યારે એ ફ્લેટમાં માથા દીઠ ફ્લેટ દીઠ 1000 રૂપિયાનું અમારે બળતણનું બિલ આવતું હતું, જેમાં પંપ હતો, લાઇટો હતી. અમે એ બધી જગ્યાએ સબમર્સિબલ પંપ કરી નાખ્યા, સારી વીજળી બચાવે તેવી ટ્યુબલાઇટો કરી નાખી. આજે 20 વર્ષે પણ અમારા ફ્લેટનો મેન્ટેનન્સનો ખર્ચો મહિને 700 રૂપિયા થયો. ખર્ચો ઘટ્યો, મોંઘવારી વધી છતાં પણ અમે એમાં ટકી શક્યા. એટલે આપણી ઉર્જા જો આપણે નહીં બચાવીએ તો કોઈ નહીં બચાવી શકે, અને આપણે બચાવીશું તો આપણને જ ફાયદો છે. વ્યક્તિગત બી છે, કૌટુંબિક બી છે, સામાજિક પણ છે. એટલે એક વ્યક્તિથી શરૂ થઈને સમાજ સુધી, સમાજથી શરૂ થઈને ઇન્ડસ્ટ્રી સુધી અને ઇન્ડસ્ટ્રીઝથી છેક આખા દેશ સુધી. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી કહી શકાય, કન્ટ્રી સ્પેસિફિક. લગભગ 2000માં બ્રાઝિલ, કે જે હાઇડ્રો ઇલેક્ટ્રિક 90% ઉપરનું હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એમનું જનરેશન છે, અને એક કન્ટ્રીએ ફિમાઇન યર વિટનેસ કર્યું કે જેમાં ડ્રોટ કન્ડિશન, પાણી ના આવ્યું, રિઝર્વાયર્સ બધા સુકાઈ ગયા. ત્યાંની સરકાર પાસે બીજો કોઈ રસ્તો ના રહ્યો અને તે મેન્ડેટેડ કે જેટલા એનર્જી કન્ઝ્યુમિંગ યુનિટ છે એમણે 20% ફરજિયાત પ્રમાણે પોતાની એનર્જી છે એ ઓછી વાપરવી. મારા મિત્રો કે જે અમે ચાઇનાની એક વિઝિટમાં ગયા હતા, અને બ્રાઝિલિયન્સ કે જે 2002માં, એમણે એમ કહ્યું કે 2001માં જ્યારે આ ઇમ્પ્લિમેન્ટ થયું અને એ જે જીડીપી ગ્રોથ રેટ, અને એ જીડીપી ગ્રોથ રેટની સામે જે કંઈ ઉર્જાનો વપરાશ હતો, ઉર્જાનો વપરાશ ઘટ્યો પણ જીડીપી ગ્રોથ રેટ એ જ રહ્યો 2002માં. આ એની એક મોટામાં મોટી અસર, અથવા તો એમ કહી શકાય કે આટલી શક્યતાઓ તો સમાજમાં, વ્યક્તિ વિશેષ દરેક ઘરમાં પણ રહેલી જ છે. પ્રશ્ન ઘણી વખત એ પણ બને છે
કે ઇટ્સ લાઈક એક કેરેટ અને સ્ટિક, કે સરકાર જ્યારે આપણે એનર્જી ઓડિટ મેન્ડેટરીની વાત આવી, જ્યારે સરકારે, કેન્દ્ર સરકારે અત્યારે પરફોર્મ, એચીવ એન્ડ ટાર્ગેટ ટ્રેડ એટલે કે પેટ સ્કીમ અત્યારે ડિક્લેર કરી છે BEA, કે જેમાં મોટા મોટા જે પાવર ગઝલર છે એમને બ્રેકેટમાં લીધા છે, એમના સ્ટડી કરવામાં આવ્યા છે કે ભાઈ તમારો અત્યારે આટલો જ વપરાશ હોવો જોઈએ અને 3 વર્ષમાં તમારે આટલો વપરાશ નીચો લાવવો પડશે. આ જે બધા પગલા લેવાઈ રહ્યા છે અને એનાથી એટલા મોટા ફાયદાઓ મળશે. એટલે ખરેખર આ એક એવું વિશેષ સર્કલ તો ના કહી શકાય, પણ તે છતાં બી એક એવી ગુથ્થી છે કે જેને આપણે વ્યક્તિથી શરૂ કરીને છેક સમાજ સુધી એને સુધારવામાં આપણે ભાગ ભજવી શકીએ. મિત્રો, રસપ્રદ ચર્ચા આગળ વધારીશું. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો DD ગિરનાર. વિરામ બાદ ફરી એકવાર આપણી વાત આગળ વધારીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઉર્જા બચાવો વિશે. આપણી સાથે ઓડિયન્સમાં કેટલાક જાગૃત મિત્રો અહીંયા આગળ ઉપસ્થિત છે. આપણે તેમને પણ કંઈક કહેવું છે, પૂછવું છે. આપણે તેમની પાસે જઈએ. જી, આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન પટેલ સાહેબને છે. પટેલ સાહેબ, હું એ પૂછવા માંગુ છું કે સરકાર દ્વારા નાગરિકોને ઉર્જા બચત માટે જુદા જુદા રસ્તા સૂચવવામાં આવે છે, તો સરકારી કેટલી સંસ્થાઓ જે છે કે પોતે પોતાની સંસ્થામાં ઉર્જા બચત માટે કામ કરતો હોય? કારણ કે મેં ઘણી બધી વાર જોયું સરકારી સંસ્થાઓમાં તમે જાઓ, કે સરકારી કે અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓ, તો કર્મચારીઓ હવે પોતાના મોબાઈલ રિચાર્જ વધારે ત્યાં કરતા હોય છે, આખો દિવસ લેપટોપ વાપરે, ગીતો, તો એનાથી તો ઉર્જાનો બહુ જ વ્યય થતો હોય છે. તો એના પર નિયંત્રણ રાખવા માટે સરકારમાં શું જોગવાઈઓ છે? એવા કોઈ નિયમ કરવા જોઈએ? અને સરકારના કયા કયા યુનિટો એવા છે કે જે પોતે ખુદ ઉર્જા બચાવતા? નાગરિકો તો જે બચાવશે એ હું મારા ઘર પૂરતી બચાવીશ તો બહુ નાના પાયે થશે, પણ જ્યારે સરકારી યુનિટ અથવા સરકારી સંસ્થા બચાવશે તો વધારે ફાયદો થશે અને બીજામાં પ્રેરણા મળશે. પટેલ સાહેબ, એક સમૂહની વાત છે કે જેનાથી બહુ મોટો ઇમ્પેક્ટ મળી શકે. સૌથી મોટી જવાબદારી સરકારની છે. સરકાર ખાલી વાતો કરે ના ચાલે, એ વાત સાચી છે એમની, કારણ કે ઉદાહરણ સરકારે પૂરું પાડવાનું છે. તો એનું ઉદાહરણ આપવું આપણે કે મહેસાણામાં કલેક્ટર કચેરી ઉપર સોલર પાવર પ્લાન્ટ નાખ્યો છે, એટલે એક મોટું ઉદાહરણ છે. વત્તા અમે પણ એ દિશામાં આગળ વિચારી રહ્યા છીએ કે અમારી બધી જ ઓફિસો ઉપર અમે સોલર પાવર પ્લાન્ટ માટે વિચારી રહ્યા છીએ, ઓફિસ રૂફટોપ માટે વિચારી રહ્યા છીએ. એ રીતે ઘણી બધી સંસ્થાઓ છે કે જે, એન્જિનિયરિંગ કોલેજ પાટણ છે, એને પણ એક સોલર પાવર પ્લાન્ટ નાખ્યો છે. પટેલ, હું જો ભૂલતી ના હોઉં તો અંબાજી મંદિર જે છે એનું જે આખું કમ્પ્લીટ લાઇટિંગ છે એ પણ મારા ખ્યાલથી સોલર યુનિટથી જ કરવામાં આવેલું છે. પછી સોલાર સ્ટ્રીટ લાઇટ ઉપર પણ ઘણી કામગીરી ચાલી રહી છે. એ તો પ્રયોગાત્મક ધોરણે ગાંધીનગર, અમદાવાદ હાઈવે પર અમુક જગ્યાએ છે, ઘણી બધી જગ્યાએ છે. એટલે સરકાર શ્રી પણ આ દિશામાં ઘણું કામગીરી કરી રહી છે. તો ખૂબ મોંઘું પડે સોલારની પેનલો લગાવી, એનું પછી મેન્ટેનન્સ કરવું. ઘણી બધી ગાંધીનગરના ફૂટપાથ પર તમે જુઓ તો ઘણી બધી પેનલો તૂટી ગયેલી છે. હા, એટલે નીચે ઠીક છે, પણ જે રૂફટોપ જે છે, રૂફટોપનું જે કાર્યક્ષમતા છે અને એની પરફોર્મન્સ છે એ ખૂબ જ સારું છે. અમે વર્ષોથી 2003 થી 2004 થી લગાવેલું છે ને એની આજ સુધીમાં એની કાર્યક્ષમતા, અમારી ઓફિસ ઉપર પણ સોલર રૂફટોપ છે જ. પણ પટેલ સાહેબ, ટેકનોલોજીને આપણે એક તરફ રાખીએ તો પણ એમનો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં એવું કહી શકાય કે કર્મચારીઓએ પોતાની માનસિકતા પહેલા બદલવાની જરૂર છે. કારણ કે વ્યક્તિની ઈચ્છા શક્તિ જો બદલાય તો જ આ વસ્તુનું પરિણામ મળી શકે. માનસિકતાની વાત કરી છે તો એ તો આપણા દરેક આજના કાર્યક્રમનું સૂત્ર જે છે કે ઉર્જા બચાવો. કોણ બચાવશે? હું બચાવીશ, તમે બચાવીશું, આપણે બચાવીશું. આપણી વાતમાં આપણે ઉર્જા બચાવવાની વાત કરવાની છે. કર્મચારીઓ છે એ પણ આપણામાંના જ છે. આપણી આ વાત એટલી સરળતાથી એમની સમક્ષ મૂકીએ કે બધાને બચાવવાનું મન થાય. તમારા પ્રશ્ન માટે મારે એટલું પણ ઉમેરવું પડશે કે સરકારી કર્મચારીઓ તો ઠીક છે, આપણે આપણા પોતાના ઘરમાં રૂમની બહાર હોઈએ તો લાઇટનો પંખો ચાલુ હોય છે, એર કન્ડિશન ચાલુ હોય છે. એટલે તમારા સવાલનું હાર્દ વ્યક્તિગત રીતે આપણે પોતે પ્રયત્નશીલ થઈને વીજળીને બચાવવાની છે એ રાખવાનું છે. અને પ્રકાશભાઈ, એક વસ્તુ એ પણ ખરી કે મોબાઈલ અને લેપટોપ જે રીતે ઉપયોગ જેને કહેવાય કે સખત વધારે પડતો થઈ રહ્યો છે, એના ચાર્જિંગમાં અને બેટરી ચાર્જિંગમાં ઘણો પાવરનો વપરાશ થતો હોય છે. થોડોક એમાં હું સુધારો કરીશ. મોબાઈલની બેટરી 1300 મિલી એમ્પિયર અવર હોય, એમાં એટલો બધો ચાર્જિંગમાં પાવર ના આવે. લેપટોપની બેટરી ચાર્જ થવામાં પણ એના કરતા થોડો વધારે થાય. ઓફકોર્સ
વેડફાટ અટકાવવો એ આપણી અંગત ફરજ છે. સરકારી સાધનનો દુરુપયોગ અટકાવવો એ આપણી નૈતિક ફરજ છે. એટલે એ તો ન જ થવું જોઈએ. સાથે સાથે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાની આપણે મર્યાદા રાખવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યની પેઢી માટે આપણે લેપટોપ ચાલુ કરીને એમાં આડાઅવળા ચિત્રો જોયા કરીએ કે આડાઅવળા મેસેજો જોયા કરીએ તો એ વેડફાટ છે. એ વેડફાટ એ જ આપણું સૌથી મોટું નુકસાન છે અને ઉર્જા બચાવવાની જરૂર એ વેડફાટ અટકાવવાથી શરૂ થાય છે. પ્રકાશભાઈ, જે પ્રાઇવેટ એટલે ખાનગી સંસ્થાઓ છે, આપ એસોસિએટ ડાયરેક્ટર તરીકે સંકળાયેલા છો આવી સંસ્થા સાથે, તો એ લોકો જે રાજ્ય સરકારના તો પૂરતા પ્રયત્નો છે પણ જનજાગૃતિ માટે ઉર્જા બચાવો અંગે એ લોકો તરફથી કેવા પ્રયાસો કરવામાં આવે છે? ઘણી મોટી કંપનીઓ અને હવે તો ઇવન એસએમઈ સેક્ટરમાં પણ જાગૃતિ માત્ર પોતાના હિત માટે નહીં, એટલે કે ઉર્જા બચત કરી પૈસા બચાવવા, પ્રોફિટેબિલિટી જાળવવી, સાથે સાથે સોશિયલ કોઝ માટે પણ ઘણી કામગીરીઓ થઈ રહી છે. ઇવન ઇન્ડસ્ટ્રીઝ આજે ઘણી ઇન્ડસ્ટ્રીઝ ISO 50001 આપે સાંભળ્યું હશે કે એ એક એવી જોગવાઈ છે ISO 50001 ની કલમ હેઠળ કે જેમાં સિસ્ટમેટિક એનર્જી મેનેજમેન્ટ એ એસ્ટાબ્લિશ કરવું. એમાં ઘણી બધી ફંક્શન્સ આવે છે કંપનીના અને એને પોતે એની સાથેના જેટલા સપ્લાય ચેન છે એ સપ્લાય ચેનમાં પણ એ આખો ઉદ્દેશ એનર્જી કન્ઝર્વેશનનો એ કેવી રીતના આગળ વધે એ બધી જોગવાઈઓ એમાં છે. એટલે દરેક ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો આ બધી કામગીરીઓ કરે જ છે અને આગળ પણ ધપાવી જ રહ્યા છે. અને સાથે સાથે ખાલી એ જાણવું છે, એ આપણે અત્યારે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે પણ એ પછી થોડુંક વ્યક્તિગત લેવલ ઉપર કઈ રીતે કામ થઈ રહ્યું છે આપણે જાણીશું. સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. આપણે વાત કરીએ ઉર્જા બચાવો વિષય ઉપર. પ્રકાશભાઈ, આપણે વાત ચાલતી હતી કે જનજાગૃતિ માટેના કાર્યક્રમોમાં ખાનગી સંસ્થાઓ શું કરે છે. આપે જે વાત કરી એમાં એવું હતું કે જે બધી સ્કીમ્સ છે એનો ઉપયોગ કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝ કરે, પણ એક જે સામાન્ય માણસ છે એ લોકો માટે કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે? દાખલા તરીકે આપણે ઉર્જા બચાવો દિવસ 14મી ડિસેમ્બરે ઉજવીએ તો કેવા કેવા પ્રોગ્રામ્સ કરીને જાગૃતિ લાવવામાં આવે છે? કે ઘણી ઇન્ડસ્ટ્રીમાં અમે પણ એમને મદદ કરીએ છીએ. અમારી કંપની છે પોતે પણ ISO 50001 છે. અમે પ્રયત્ન એ કરીએ છીએ કે એક ઇવેન્ટ કે જેનું એક મહત્વ ક્રિએટ થાય, એનર્જી ફેસ્ટ ધારો કે આપણે એને નામ આપીએ, અને એમાં ક્વિઝ છે, પોસ્ટર્સ છે અને ઇવન જે કર્મચારીઓ છે અને આસપાસના જે સંલગ્ન જે વસાહતો છે એમાં એ કેવી રીતના પાર્ટિસિપેટ થાય એ બધા પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ. પટેલ સાહેબ, આ જે ખાનગી સંસ્થાઓની વાત થઈ, હવે રાજ્ય સરકાર આમાં કેવો ને કેટલો ભાગ ભજવે છે? કારણ કે આપણે જે પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતોની વાત કરી તો એમાં વૃક્ષછેદન એ પણ એક બહુ મોટી વસ્તુ આવી જાય છે. સાથે સાથે તમે જે વિન્ડ એનર્જીની વાત કરી, સોલારની વાત કરી, આ બધા ક્ષેત્રમાં રાજ્ય સરકારના કેવા નીતિ નિયમો, કાયદા કાનૂન અને જનજાગૃતિના પગલા હોય છે? એક ખાસ તો 2003માં જ્યારે અમારા ખેતીવાડી ફીડરો અને ગામડા બંને એક જ ફીડર પર જોડાયેલા હતા, ત્યારે અમારી પાસે મેઝરમેન્ટ નહોતું કે કયા ક્ષેત્રમાં કેટલું વીજળીનો વ્યય થાય છે. એ મેઝરમેન્ટ અમારી પાસે નહોતા. કારણ કે મીટર્સ જે એગ્રીકલ્ચર પંપ સેટ્સ ઉપરના મીટરો જે ખરા એ 1988માં કાઢી નાખવામાં આવ્યા. પછી અમારી પાસે બંને મિક્સ ફીડરો હતા. ગામડાઓ મતલબ કે ગામડાઓ અને એગ્રીકલ્ચર પંપ સેટ્સ એક જ ફીડર પર જોડાયેલા હતા, એટલે અમે મેઝરમેન્ટ નહોતા લઈ શકતા કે કઈ જગ્યાએ મેક્સિમમ વીજળી વ્યય થાય છે. એ સમય એવો હતો કે ગામડાના ગ્રાહકો જે રેસિડેન્સ મતલબ કે ઘર વપરાશ માટે જે વીજળી વપરાતી ત્યાં મોટાભાગના મેં જોયું છે કે 90% ગ્રાહકોના ત્યાં સગડીઓ હતી. એ સગડીનો ઉપયોગ એ રીતે થતો કે ખેતરોમાં પણ લોકો સગડી વાપરતા, એમના પોતાના ઢોર ઢાંખર માટે જે ખોરાક બનાવવામાં આવતો, પાણી ગરમ કરવામાં આવતું. પાણી ગરમ એટલે જ્યારે મેઝરમેન્ટ જ નહોતું એગ્રીકલ્ચર કનેક્શનો ઉપર, ત્યારે એ લોકો મોટી મોટી સગડીઓ વાપરતા. એ પાણી ગરમ થાય પછી એમને સમય ના હોય તો પાણી ઠંડુ થઈ જાય, પાછું ફરીથી ગરમ કરે, એટલે રિપીટેડલી ગરમ થયા કરતું.
એના કારણે એટલી બધી વીજળી અમારે વપરાતી અને મિક્સ ફીડરો તો અમે નક્કી નહોતા કરી શકતા કે અમારી વીજળી ક્યાં વેસ્ટ થાય છે. પછી સરકારશ્રીની એક તમે પોલિટિકલ વિલ તમે જુઓ, રાજકીય ઈચ્છા શક્તિ શું કામ કરી શકે છે. અને આ જે છે એ ગુજરાત સ્ટેટમાં જ છે, પાછું ઇન્ડિયા લેવલે બધા. એ ગુજરાત માટે એક બહુ ગૌરવ લેવા જેવી બાબત છે કે એગ્રીકલ્ચર મતલબ ખેતીવાડી ફીડરો અને ગ્રામ્ય ફીડરો, જેને JGY યોજના આવી, એ ફીડરો જુદા થયા. પછી અમને ખબર પડી કે સાચી એનર્જી ક્યાં વપરાય છે, ક્યાં વેસ્ટ થાય છે. અને જે JGY ફીડરો જ્યાં ફક્ત લાઇટિંગના ઘર વપરાશના જે મીટરો મતલબ કે એનર્જી જુદી થઈ, ફીડરો જુદા થાય, ત્યારે અમને ખબર પડી કે આ ક્ષેત્રમાં મેક્સિમમ એનર્જી વેસ્ટ થાય છે. એ પછી અમે સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ કરી. એટલે એના પરિણામે તમને ઘણો બધો બેનિફિટ. એટલે તમે જુઓ ભાસ્કરભાઈ, એક વસ્તુ એ છે કે જે આરબી પટેલ સાહેબે વાત કરી કે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ શું કરી શકે, પણ સાથે સાથે વ્યક્તિગત ઈચ્છા શક્તિ કેટલો ભાગ ભજવી શકે એ પણ આપણે ધ્યાન રાખવું ઘટે. ચોક્કસ ઘટે. અને હું આ કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવાનું સૂચવું છું. આપણે ઇલેક્ટ્રિસિટીની બચત, ઉપકરણો, બિનપરંપરાગત વાત કરીએ છીએ, પણ એક પાયાની વાત જે મેં અગાઉ પણ કીધી કે આપણી પોતાની ઈચ્છા શક્તિથી આમાં ફેરફાર કરાય. એનું એક નાનકડું ઉદાહરણ આપું. સ્કૂલ વાનમાં છોકરાઓ રોંગ સાઈડમાં જતા હોય એટલે નાનપણથી એ બાળકને રોંગ સાઈડમાં જવાય એવી જાતની એક મનોવૃત્તિ પેદા થાય, દ્રઢ થતી જાય. પરિણામે રોંગ સાઈડમાં આવવાના કારણે ટ્રાફિક જામ થાય, ત્યાં ઉભેલા બધા જ વાહનોનો વ્યય થાય. આ ફ્યુઅલનો જે વ્યય થાય એ પ્રદૂષણ પણ બગાડે, વ્યક્તિગત પણ બગાડે. એટલે નાનામાં નાના માણસ, સ્કૂલમાં જતા બાળકોને પણ આપણે તૈયાર કરવા છે. એ લોકો સમજે કે આવું ન કરાય તો બહુ મોટું પરિણામ આવશે. એ પરિણામનો સીધો ઉપયોગ સરકારના કાર્યક્રમો સાથે સાંકળીને પણ આપણે કરી શકીએ. સરકારે આની પહેલા મારે જયારે પટેલ સાહેબ જોડે વાત થઈ ત્યારે એમણે કોલંબિયા પ્રોજેક્ટ નામના એક પ્રોજેક્ટમાં દરેકે દરેક ઘર વપરાશ કે ખેત વપરાશના HPમાં એમની જરૂરિયાત કરતા જો ઓછો વપરાશ કરશે તો ઇન્સેન્ટિવ રૂપે મળશે. અને એમના જણાવ્યા પ્રમાણે 17% વીજળી ઓછી વાપરે તો લગભગ એમનું બિલ માફ થઈ જતું હતું. એટલે જો સરકાર તો તૈયાર છે, કારણ કે આ બધું છેવટે તો સરકારના ખભા પર આવે છે. ભાસ્કરભાઈ, આમાં પણ એવું થઈ શકે કે જે સોલાર માટે આપણે ઘણી વખત બૂમાબૂમ થતી હોય છે કે થોડું કોસ્ટલી પડે છે, આ છે તે છે, તો આવા બધા જે બીજા ઉપકરણો છે એના માટેની સબસિડી આ તે થોડુંક વધારે એને પ્રોત્સાહક યોજનાઓ થકી કેવી રીતે સરકાર થોડુંક વધારે આમાં પ્રયાસ કરી શકે? સરકારના તો પ્રોજેક્ટમાં દરેકમાં તમે જેડામાં જાઓ તો તમને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એસોસિએશન તરફથી સોલર વીજળી વાળું ફાનસ પણ આપવામાં આવે છે. તમે જે પણ પ્રકારના વીજળીના બચતના ઉપકરણો સરકાર જોડેથી લેવા માંગતા હો એ લોકોએ સોલર કુકર પ્રમોટ કરેલું છે. ઘરમાં આ વસ્તુ જે છે ને ભાસ્કરભાઈ, એ ઘણા બધા લોકો, ઘણા બધા નહીં, મારા ખ્યાલથી કદાચ 80% જનતાને આ વસ્તુની જાણ જ નથી. એટલે કદાચ એ જાગૃતિ પણ ઉભી કરવાની જરૂર છે કે શું શું તમારા માટે ઉપલબ્ધ છે, સેવાઓ અને સાધનો જે પણ ઉપલબ્ધ હોય તે. અને આપણી સાથે એક ઓડિયન્સમાં બહુ જાગૃત નાગરિક છે, એમને કંઈક કહેવું છે. જી, આપને શું કહેવું છે? આપણે 14મી ડિસેમ્બરનો જે કાર્યક્રમ 14મી ડિસેમ્બર ઉર્જા બચાવ દિવસ છે, તો એને એટલી જેમ સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી વડાપ્રધાને કર્યું એ રીતે ઉર્જા બચાવ માટે 14મી ડિસેમ્બરનો દિવસ એટલી જોરશોરથી સામાજિક સંસ્થાઓ, અભિનેતાઓ, કલાકારો અને વિદ્યાર્થી વર્ગને જાગૃત કરી અને જો આ દિવસની ઉજવણી કરીને નાનામાં નાની જગ્યાથી બચત થાય. સિરિયલોની અંદર બતાવવામાં કે જો લાઇટ ચાલુ રાખશો તો આટલું બિલ વધશે. આ જગ્યાએ તમે આ રીતે પ્રાદેશિક જે શ્રેણીઓ આવે છે, પ્રાદેશિક સિરિયલો, એની દ્વારા જેમ કે જેઠાલાલ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, એ રીતના જો જોડવામાં આવે તો આ વસ્તુનું વધારે હાઇલાઇટ થઈ શકે. જી જી, આ એક ખૂબ સારું મંતવ્ય છે. અને પ્રકાશભાઈ, એવું લાગે છે તમને કે ધારો કે બધી સબસિડી, સહાય યોજનાઓ, પ્રોત્સાહક યોજનાઓ, ઈચ્છા શક્તિ બધાની સાથે સાથે થોડોક કાયદાકીય સકંજો એ પણ જરૂરી છે એવું તમારું માનવું ખરું? ચોક્કસ. એ જ મેં તમને અગાઉ વાત કરી કે કેરેટ અને સ્ટીક. અને ખરેખર જ્યારે એક બીજો પણ દાખલો છે કે રાજ્ય સરકારે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે એક જાતની યોજના આપી હતી કે ભાઈ 0.9 અને એનાથી એબાવ જો પાવર ફેક્ટર તમે મેન્ટેન કરો તો તમને રિબેટ મળે. અને 0.95 અને યુનિટી સુધી જાઓ તો 5% સુધીની તમારી જે ટોટલ એનર્જી બિલ છે એમાં તમને મળે, રિબેટ મળે છે. યસ. એટલે
આવી ઘણી યોજનાઓ સરકારે મૂકેલી છે. સાથે સાથે જ્યારે અત્યારે આપ જોશો તો ગુજરાત રાજ્યના જેટલા એચટી કન્ઝ્યુમર્સ છે મહદ અંશે હું તો કહીશ કે 90% એ લોકોએ અત્યારે એપીએફસી એટલે કે ઓટો પાવર ફેક્ટર કંટ્રોલર્સ મૂકેલા છે. એ લોકોના પાવર ફેક્ટર ઇન્ડસ્ટ્રીમાં લગભગ યુનિટીની આસપાસ આવે છે. ઇમ્પ્રુવમેન્ટ જે જોઈતું તો મળી પણ ગયું અને હવે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ જે ઇન્સેન્ટિવ છે ઓછા પણ કરી રહી સરકાર. એટલે બે વસ્તુ સાથે છે, ઇન્સેન્ટિવ પર આપવા, ઇમ્પ્રુવમેન્ટ થાય, ઓવરઓલ બેનિફિટ મળે અને સાથે સાથે એ જ ફંડ પાછું બીજી જગ્યાએ પણ વપરાય. એટલે બધાના માટે એક વિન-વિન સિચ્યુએશન Win-win situation ઊભું કરી બને. શકાય. આવો જ મિત્રો એક નાનકડો વિરામ લઈએ. આપ જોતા રહો ડીડી ગિરનાર. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઓડિયન્સમાં આપણી સાથે એક યુવા મિત્ર છે જેમને કંઈક પૂછવું છે. જે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે જે પિરાણામાં જેટલો પણ સોલિડ વેસ્ટ એટલે બહુ જ જાતનો જે વેસ્ટ જે ગેધર થયો છે એના થ્રુ ઇલેક્ટ્રિસિટી જનરેટ અત્યારથી થવા લાગી છે કે નથી થઈ, કે એ કેટલો ટાઈમ લાગશે, કે એટલો બધો જે કૂડાનું વેસ્ટ જે જનરેટ કરવામાં જે લાગશે એ થઈ રહ્યું છે એનું પ્રોસેસ અત્યારના? મારો પ્રશ્ન આ છે. ભાસ્કરભાઈ? હા, ભાઈએ જે સવાલ કર્યો એમાં મારે સ્પષ્ટ રીતે કહેવું પડશે કે જે ઢગલો ઉદ્ભવ થયો છે એમાંથી વીજળી પેદા થતી નથી. પણ બહુ જ સાચી વાત એ છે કે આપણા ગ્રામ્ય વિસ્તારમાં જે ઉકરડાના ઢગલા કરવામાં આવે છે એ બધાને જો નાથવામાં આવે, એમણે જે અપેક્ષા રાખી છે એ મિથેન ગેસ બાયોગેસ તરીકે પ્રોડ્યુસ કરવામાં આવે, એ બાયોગેસ વડે બહુ મોટા ચમત્કારો થઈ શકે છે. એક નાનકડી વાત કરીશ. ચાઇનાના ઉત્તર ભાગમાં અતિશય ઠંડીમાં ચાઇનાની સરકારે વૃક્ષ છેદન બંધ કરાવી દીધું. પછીથી દરેક ગામમાં દરેક શહેરમાં લોકોએ બાયોગેસ પ્લાન્ટ પોતાના ઢોર ઢાંખરના એઠવાડાના બધા જ વેસ્ટ જે આપણે અહીંનો વેસ્ટ છે એમાં તો મેટલ પણ છે, મકાનોનો કચરો પણ છે, પ્લાસ્ટિક પણ છે, એના બદલે ગામના ઉકરડાઓનો ઉપયોગ કરીને જો આપણે બાયોગેસ પ્લાન્ટ, કોમ્યુનિટી બાયોગેસ પ્લાન્ટ બનાવી શકીએ તો આપણે પણ ચમત્કાર સર્જી શકીએ. પિરાણાવાળા ઢગલામાંથી અત્યારે આયોજન છે, બની રહ્યું છે, પરંતુ એનું સેગ્રીગેશન અને એ બધા પ્રોસેસના ઇક્વિપમેન્ટો લાગી રહ્યા છે. પ્રકાશભાઈ, આ જ સંદર્ભમાં કોઈ સક્સેસ સ્ટોરી ગુજરાતની તમારા ધ્યાનમાં હોય તો? બેન, એક જે હાલમાં એક બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન GUDC એ હસ્તક થઈ રહ્યો છે, એમાં હું પણ ઇન્વોલ્વ હતો માટે હું કહી શકું કે બધી જેટલી 150 ULBs લોકલ અર્બન બોડીઝ જે છે અને એમાં ઉર્જા બચત, ખાસ કરીને એનર્જી એફિશિયન્સી ઇન પમ્પિંગ અને સ્ટ્રીટ લાઇટિંગ, એ બે મોડ્યુલ્સ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. ધ પ્રોજેક્ટ ઇઝ કોલ્ડ મ્યુનિસિપલ એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ MEEP અને એમાં અત્યારે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 10 ULB ને હાથ પર લીધેલી છે. એક સક્સેસ સ્ટોરીની હું વાત કરું ઓફ વન ઓફ ધી ULBs, વડનગર. તો વડનગરમાં એમને બે જગ્યાએથી પાણી પુરવઠા બોર્ડનું પાણી આવે છે, સિસ્ટમ જે છે એ પ્રમાણે પાણીની, અને ત્યાંથી પંપ કરી અને HGLR જે કહેવાય એટલે કે એક ઊંચી ટેકરી છે અને ત્યાં એના સ્ટોરેજ છે, એ સ્ટોરેજમાં પાણી લઈ જવામાં આવે, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થાય આખા વડનગર શહેરમાં. જ્યારે આનો આખો એક સિસ્ટમેટિક સ્ટડી કરવામાં આવ્યો ત્યારે એક પાસું ચોક્કસ એનર્જી સેવિંગનું તો હતું જ, પણ એક બીજું પાસું પણ જોવામાં આવ્યું કે જે પાણીની વાહક શક્તિ હોવા છતાં પણ જે પંપની ઇનએફિશિયન્સીના કારણે જે પાણી નહોતું જતું અને HGLR જે ત્યાંની ટાંકીઓ હતી અને એમાં જે ગ્રેવિટી મળવી જોઈએ અને ગ્રેવિટી ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ પણ એ વ્યવસ્થિત ના હોવાના કારણે પ્રેશર ડ્રોપના ઇસ્યુઝ હતા અને અમુક જે ઝોન હતા એને રાત્રે કે ઇવન રાતના 11-12 વાગે પાણી મળતું હતું કે જે આપ માનશો જ કે એ કોઈ પણ એક નાગરિક માટેની એક આખી જીવનની સાયકલ બદલાઈ શકે. અને જ્યારે આ એક સિસ્ટમેટિક સ્ટડી કરવામાં આવ્યો ત્યારે 49% ઉર્જાની બચત તો થઈ જ, પણ સાથે સાથે એ જે તે ઝોન કે જેને રાત્રે પાણી આપવું પડતું હતું ફરજિયાત પ્રમાણે કારણ કે પહોંચી નહોતું વળાતું, એ આજે આખા વડનગરને પાણી સવારના ભાગમાં જે આપણી કોઈ પણ નાગરિકની જરૂરિયાત છે એ મળી રહ્યું છે. મારું એમ કેવું છે કે ઉર્જા બચત તો ચોક્કસ, પણ સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એટલે કે પમ્પિંગ સિસ્ટમ, જ્યારે સાહેબે કહ્યું કે પમ્પિંગ ઇઝ ધ મેજર પાવર ગઝલર, તો એ પમ્પિંગ સિસ્ટમમાં એના જે કમ્પોનન્ટ્સ છે, સ્ટોરેજ હોય, એના પમ્પિંગ હોય, એનું ડિસ્ટ્રીબ્યુશન હોય, અને તો એ બધાનું જો તમે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન
આવા કોઈ પણ સારી રીતના સ્ટડી કરવાથી કરીએ ઉર્જા બચતના ધ્યાન રાખીને તો ઘણો બેનિફિટ મળી શકે. પટેલ સાહેબ, સમયની થોડી મર્યાદા છે, હવે સમય તો આમ તો પૂરો થવા આવ્યો છે, એટલે સંક્ષિપ્તમાં એક રાજ્ય સરકાર તરફથી એક સંદેશ અથવા તો ઉર્જા બચાવો વિશે જનજાગૃતિ માટેનો સંદેશ આપ શું આપશો? ઉર્જા બચાવવા માટે ખાસ તો એનર્જી એફિશિયન્ટ પંપ સેટ્સનો યુઝ કરો. બીજું સ્ટ્રીટ લાઇટ, ગવર્મેન્ટ જે સ્ટ્રીટ લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ્સમાં આપણે જોયું છે કે સવારે તડકો ચડે ત્યાં સુધી ઘણી વખત સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય છે, સાંજે સ્ટ્રીટ લાઇટ વહેલી ચાલુ થઈ જાય છે, તો ઓટોમેટિક સ્વિચ મૂકી અને સ્ટ્રીટ લાઇટનો સમયસર ચાલુ થાય, સમયસર બંધ થાય એવી યોજના થાય. અને બીજું ખાસ તો વોટર સપ્લાય માટે ઇન્ડિવિજ્યુઅલ પંપ મીટરિંગ યુઝ થાય, એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે નાની નાની આવી વાતોને ધ્યાનમાં રાખીને આપણે ઘરમાં ઘણું પણ બધું કરી એનર્જી શકીએ. એફિશિયન્ટ લાઇટિંગ, એલઈડી અત્યારે આવી ગઈ છે, એલઈડી નો વપરાશ વધવો જોઈએ. જી. પટેલ સાહેબ, પ્રકાશભાઈ અને ભાસ્કરભાઈ, ખૂબ ખૂબ આભાર. સમય આપણો પૂરો થવા આવ્યો છે, સાથે ઓડિયન્સમાં બેઠેલા મિત્રોનો પણ આભાર માનું છું. 100 વાતની એક વાત આજે એ જ કરીશ કે ઉર્જા બચાવો, તમારા ઘરના પંખા, લાઇટ, આ તે બધું જ સ્વિચ એની સમયસર બંધ કરો, ફાલતુ ચાલુ ના રાખો, અને જ્યારે પણ જરૂર હોય ત્યારે જ એને વાપરો, નહીં તો 50 વર્ષ પછી અંધારપટ. અને જો સૂરજ દાદા ક્યારેક પણ એમ કહી દેશે કે મને પ્રકાશ આપવા માટે કોઈ તમારે ટેક્સ આપવો પડશે, તો તમે શું કરશો? ફરી મળીશું એક નવા જ વિષય સાથે. અત્યારે આપની રજા લઈએ. થેન્ક યુ.